એએમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે સત્તાપક્ષ પર ગંભીર આક્ષેપ કર્યા છે અને તેમણે કહ્યું છે કે સત્તાપક્ષ અમદાવાદીઓ સાથે ભેદભાવ રાખી રહી છે। ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રકમનો ખર્ચ થયો છે, જ્યારે કે પૂર્વ વિસ્તારમાં બજેટની ઓછી રકમ ખર્ચ કરવામાં આવી છે। ઉત્તર ઝોનમાં માત્ર 64 લાખનો ખર્ચ કરવામાં આવ્યો, જ્યારે કે પશ્ચિમ ઝોનમાં 23 કરોડનો ખર્ચ થયો। उत्तर जोन में सिर्फ 64 लाख रुपए के काम हुए, दक्षिण पश्चिम जोन में 1 करोड़ 9 लाख रुपए के काम हुए, पूर्व जोन में 8 करोड़ 60 लाख रुपए के काम हुए। वही सबसे बड़ी बात तो यह है कि उत्तर पश्चिम जोन में 127.99 करोड़ रुपए के काम हुए। વાત ટ્રમ્પ સરકાર 2.0 ગુજરાતીઓ પર શું અસર થશે તેની। તો ટ્રમ્પની સરકાર બનતા શું અસર થશે? ટ્રમ્પ સરકારના 10 મોટા નિર્ણય છે તે જાણવા જરૂરી છે। અમેરિકાની દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય ઇમરજન્સી શપથ લેતાની સાથે જ ટ્રમ્પ સરકારે જે નિર્ણય લીધા છે, જે વલણ અપનાવ્યું છે, તેની અસર કઈ રીતે થશે તે જોવાનું રહેશે। અને નિર્ણય કંઈક આ પ્રકારે છે કે અમેરિકાની દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય ઇમરજન્સી ગેરકાયદેસર ઇમિગ્રેશન્સને રોકવા માટે સેના તૈનાત કરાશે। મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવાશે। તો રિમેન ઇન મેક્સિકો પોલિસી लागू કરવાની જાહેરાત કરાઈ છે। કેચ એન્ડ રિલીઝ સિસ્ટમ સમાપ્ત। વિદેશી આતંકવાદી સંગઠનોને ગુનાહિત કાર્ટેલ જાહેર કરાશે। અમેરિકામાં થર્ડ જેન્ડર સમાપ્ત। ફક્ત 2 જ જાતિ, પુરુષ અને સ્ત્રી। મેક્સિકોના અખાતનું નામ બદલી દેવાયું છે। અમેરિકાનો અખાત કરાશે તો પનામા કેનાલ પનામા પાસેથી પરત લેવાશે। અમેરિકન સેના બીજા દેશોના યુદ્ધમાં જશે નહીં। ઇલેક્ટ્રિક વાહનોની નિર્વાયતાનો અંત લવાશે। ભારતીયો માટે પણ લીગલ દરવાજા ખોલેલા, જેમ કે H1ની વાત કરીએ તો H1ના રિન્યુઅલથી માંડીને નવા H1 માટે ખૂબ સારું પ્રોત્સાહિત કર્યા છે। સાથે વિઝિટર્સ જે લોકો ફરવા માટે આવે એના માટે પણ ટ્રમ્પે ખૂબ સકારાત્મકતા દર્શાવી છે અને સાથે EB5 એટલે કે રોકાણ કરવા માટે પણ લોકો માટે લાલ જાજમ પાથરેલી છે। આમ લીગલ તરીકેથી અમેરિકા જવા માટેના દ્વાર હવે ખુલ્લા થશે એવું લાગી રહ્યું છે। જે ઇલીગલ લોકો આમાં આપણા ગુજરાતીઓ લગભગ 40% અંદર આવી જાય છે, એ લોકોને ચોક્કસ મોટી અસર થશે। અને જે ગેરકાયદેસર રીતે મેક્સિકોથી વધારે પ્રમાણમાં આવતા હતા, મેક્સિકો છે, હોન્ડુરસ છે, એ બધાની બોર્ડરો પરથી, તો એ બધી બોર્ડરો એને ઓલરેડી કટોકટી જાહેર કરી દીધી છે। એના લીધે અહીંથી પણ આવનારા લોકો ઉપર મોટી તવાઈ આવશે। એટલે ખોટી રીતે આવવાવાળા હું માનતો નથી કે જે લોકો સાચા ઇમિગ્રેશન પર આવે છે એના ઉપર કોઈ કાપ આવે, સિવાય કે એની સૂઝબૂઝ પ્રમાણે કદાચ કોઈ સ્પેશિયલ કમ્યુનિટી ઉપર એ કાપ મૂકી શકે, પણ કદાચ ભારતના લોકોને તો કોઈ અસર નહીં થાય, રિગાર્ડલેસ ઓફ રેસ એન્ડ રિલિજન। અમદાવાદમાં 23 થી 26 જાન્યુઆરી દરમિયાન હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો યોજાશે। GMDC मैदाનમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે। કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકારી અધ્યક્ષ ભૈયાજી જોશી પણ મુખ્ય વક્તા તરીકે હાજરી આપશે। 250થી વધુ સેવાભાવી સંસ્થાઓના મેળામાં સહભાગીતા રહેશે અને 4 દિવસીય આ મેળાના સ્થાનને અયોધ્યાપુરમ નામ આપવામાં આવ્યું છે। તો 10 લાખથી વધુ લોકો મુલાકાતે આવવાના હોવાથી 10 એકરમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા, 11 એકરમાં ષટકોણ થીમ પર સમગ્ર મેળાનું આયોજન, જેમાં સાયન્સ હોલ, ખેલ મેદાન, યજ્ઞશાળા, વિશાળ પંડાલ પણ તૈયાર કરાશે। સાધુ સંતો માટે પણ અલગથી વ્યવસ્થા કરાઈ છે। મુલાકાતીઓ માટે ચા પાણીની નિઃશુલ્ક વ્યવસ્થા છે અને મેળામાં આદિવાસી સંસ્કૃતિની થીમને રજૂ કરતું ગામ ઊભું કરાશે। તેમજ આચાર્ય વંદન, કન્યાવંદન, માતૃપિતૃવંદન તથા સંયુક્ત પરિવાર સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે। GMDC ખાતે મિની કુંભના પણ લોકોને દર્શન થશે। 23 તારીખે સવારે 9 વાગ્યાથી કાર્યક્રમોની શરૂઆત થશે। કળશ યાત્રા, થીમ પ્રદર્શનીનું ઉદ્ઘાટન, સેવા કાર્ય કાર્યક્રમોની પ્રદર્શનીનું ઉદ્ઘાટન, સાથે સાથે વિજ્ઞાન આધારિત જે પ્રદર્શની છે એનું પણ ઉદ્ઘાટન થવાનું છે। बाइक रैली होगी 24 तारीख को, मातृ पितृ वंदन होगा, आचार्य वंदन होगा, माँ बेटी वंदन है, कन्या वंदन है। तो इस प्रकार से अनेक कार्यक्रम हैं। जी इसके अतिरिक्त जो 11 मंदिर हैं
उन 11 मंदिरों का जीवंत प्रसारण है। उसके अतिरिक्त